સચ્ચિદાનંદ ભગવાનની જય. ભગવાનને જાણવા માટે 5, 10, 20 વર્ષ કે બધું જન્મારા ના થાય. અને છતાં કેમ આટલું મથવું પડે છે કે પરમાત્મા મને જણાતો નથી અને મારી ગોત ચાલુ રહે છે. તો જ્ઞાનની પરમ નિષ્ઠા ના આ પ્રવચનો જે છે એમાં અમુક 2-4 સિદ્ધાંતો એવા આવે છે કે ખાસ ટીક કરીને અંડરલાઈન કરવાના હોય છે. આપણે પરમાત્માને જાણવા માંગીએ છીએ તો બીજો હોય તે જાણી શકે. પોતે છે જ. અત્યારે સદરમ બાપા એમ કે મારે મને જાણવું છે તો સદરમ બાપા તો છો જ તમે. તમારે તમને શું જાણવા છે ભાઈ? તો અહીંયા શું કરવું પડે? સદરમ બાપા હું છું એમ માનવું પડે છે. પણ અનુભવ નથી થતો, કેવી રીતે માનવું? એ પ્રશ્ન પાછો આવે છે ને. તો પોતે જ અનુભવી રહેલો છે. પોતાની સત્તાથી જ બધું થાય છે અને પોતે જ બધું રો મટીરિયલ બની રહેલો છે. એટલે ભગવાન દૂર નથી, ભગવાન બીજો નથી અને ભગવાન બીજે નથી. તો એવી રીતે આપણને સાક્ષાત અપરોક્ષ નથી થતો. તો એના માટે પ્રેમનો રસ્તો છે કે ભગવાન આપણો છે. ભગવાન સિવાય બીજું કોઈ પ્રિય નથી. ભગવાન સિવાય બીજું કાંઈ નથી. એટલે મૂળ વાત એ છે કે ભગવાનને માનવાનો છે, જાણવાનો નથી. પણ આપણામાં કેમ ભગવાન માનવા નથી આવતો કે આપણે બીજાને માનીએ છીએ, ઈચ્છાઓને માનીએ છીએ, શરીરને માનીએ છીએ, જીવનને માનીએ છીએ, સંસારને માનીએ છીએ. એટલે માનવાનું બીજું થઈ ગયું છે. એટલે ભગવાનને માનતા નથી. આપણે તો માણસ છીએ ને આપણે કેવી રીતે ભગવાન હોઈ શકીએ? લોકો માણસને માને છે. તો આપણે છીએ અને આપણો છે, એમાંથી કોઈ પણ રસ્તો અપનાવો. અહમ બ્રહ્માસ્મિ તો આપણે છીએ. અને નહીતર પ્રેમથી પ્રગટ કરીએ તો આપણો છે, બૃહદ છે, નજીક છે, પોતે. એટલે હું પોતે જ છું એ માનવાનું. બીજાને બધાને આપણું પોતાનું માનીએ છીએ તો એ આપણો નથી રહેતો. 2-4 મિત્રો હોય ને એમાંથી તમે એક મિત્રને પોતાનો માનો અને પછી બીજાને પોતાનો માનવા લાગો, પેલા તરત ખબર પડે કે તમારો પ્રેમ ઓછો છે. તો બીજું આપણું છે ને પરમાત્મા આપણો છે. બે માનવા લાગીએ કોઈ મેળ નથી આવતો. શરીરે આપણું છે, વ્યવહારે આપણો છે, કુટુંબે આપણું છે, કરતા ભાવે આપણો છે, પરમાત્મા આપણો છે. બે રીતે ડગલું વાગે તો પછી મેળ ના આવે. જન્મારાઓ જતા રહે તોય. એટલે બે ના ચાલે, બે પણ. કાંકીએ રાખવી હે, ચોલે રાખવી છે, બે વાત ના બને. તો પછી સૃષ્ટિ નોખી છે અને નોખી પડે છે ને એને પરમાત્મા એકલાને કેવી રીતે માનવો? સૃષ્ટિને માનવી પડે છે એવો પ્રશ્ન થાય આપણને. આ વ્યવહારો છે, આ જાગ્રત અવસ્થા છે, આ કર્મો કરવા પડે છે, બધું જણાય છે. તો જો પરમાત્માને ગોતવા નીકળેલા આપણે સૃષ્ટિથી નફરત કરીએ છીએ તો મેળ નથી આવતો. બધું આપણું માનવાનું છે, નોખું પાડી જ નહીં. તો સૃષ્ટિને આપણી કેમ માનવાની? કેવી રીતે? તો પરમાત્માએ બનાવી છે એટલે. તો પરમાત્માએ બનાવી છે, કામ, ક્રોધ, લોભ, મોહ બધું બનાવ્યું. હા, પરમાત્માને એને ગમે છે એટલે બનાવ્યું.
આ પગને અવાજ ના કરે. પરમાત્મા એ સૃષ્ટિને ગમી હોય તો બનાવી હોય, એની ઈચ્છા થઈ હોય તો જ બનાવી હોય, સારા માટે જ બનાવી હોય. તો પરમાત્માને સૃષ્ટિ અત્યંત ગમે છે અને આપણે ના ગમતી હોય તો ક્યાં મેળ આવે? તો સૃષ્ટિને પણ ગમાડવાની છે, પણ કેવી રીતે? તો પરમાત્માએ પોતાનામાંથી સૃષ્ટિ બનાવી છે. તો સૃષ્ટિમાં પરમાત્મા પોતે ખસોટસ ભરેલો છે, એટલે સૃષ્ટિ પરમાત્મા રૂપે માનવાની. બે વાતો અહીંયા જોયો. પરમાત્માએ સૃષ્ટિને ગમી છે, અત્યંત પ્રિય છે, પોતાનામાંથી જ પોતે બનાવી છે અને પોતે જ રો મટીરિયલ બન્યો છે. એટલે પરમાત્માને સૃષ્ટિ અત્યંત ગમી, એને બનાવી એને પોતાનામાંથી જ નિર્માણ કરી સૃષ્ટિને. એટલે સૃષ્ટિ પરમાત્મા રૂપે છે એ રીતે માનવાની. જો ખરાબ હોય તો હવે બીજો એક પ્રશ્ન આવે કે 5 સાધકો છીએ અને એમાં એક ખરાબ છે, એને નથી કમાડતા આપણે. ભાઈ કેમ ના કમાડ્યો? તો કે એનો ભૂતકાળ આવો હતો, દારૂડિયો હતો, જુગારી હતો. તો મહાત્મા હોય અને સારું પ્રવચન કરતા હોય તો કે ઈ જુગારી હતો, ખોટો હતો, ચોર હતો. હવે એ ભૂતકાળ આવ્યો ને એનો. હવે ભૂતકાળ અને અત્યારે બેનો વાસ્તવિક ભેદ જે છે, હાલ એને તલબ છે, મુમુક્ષા છે, વેદના છે પરમાત્માને ગોતવાની, તો એને વેદના હોય છે તો પરમાત્મા કરુણા કૃપા કરીને અપનાવી લે છે, પણ આપણે એને અપનાવતા નથી. એટલે નફો ઉભો રાખીએ. આ સાધક છે આપણે ગ્રુપમાં કહી ગયો હારો નતો, રાખવા જેવો નથી, તો આ મહાત્મા છે સાંભળવા જેવા નતા, ખરાબ હતા. તો એ મટાડવા માટે તો આ બધું એ નહીં મટાડીએ તો પરમાત્માથી પ્રેમ ક્યાંથી થશે? ભૂતકાળ ખરાબ હોય પણ અત્યારે એની વેદના હોય, એ વેદનાના કારણે પરમાત્મા કરુણા કરે છે. કેવી વેદના? કે તરફડિયા મારતો હોય પરમાત્માની પ્રાપ્તિ માટે. રહી ના એક હોય, માછલી જેમ પાણીમાંથી બહાર નીકળે તો તરફડિયા મારે, એવી રીતે. તો આત્મીયતા પરમાત્માથી કરવાની છે. તો જ્યાં કાંઈ શાસ્ત્રોમાં, વેદોમાં કે મહાપુરુષો કે છે તો એને માનીએ તો પરમાત્માને માનવાનું ચાલુ થઈ જાય. એમ કે છે પરમાત્માને માનો, અમને ના માનશો. શાસ્ત્રો કહે છે કે અમને છોડી દેજો, ભગવાનને માનજો. તો આ સંભળાય છે ને, તો સંભળાય છે તો આત્મીયતા થવી જોઈએ પરમાત્માથી. અને પરમાત્મા રૂપે બધાય છે તો બધાયથી થવી જોઈએ. જ્યાં બેપણું, જ્યાં અલગપણું, જ્યાં ના ગમવાપણું, ગમવાપણું આ આવે તો એ વખતે પરમાત્મા ધમકાઈ જાય. પ્રગટ હોય છે પણ પાછો અપ્રગટ જેવો લાગે. બીજો એક આપણને ભ્રાંતિ એક રહી જાય છે કે સગુણ અને નિર્ગુણનો નિવેડો. તો જેણે કીધો છે કે સગુણ અને નિર્ગુણ એક સ્વરૂપે છે, તો સગુણ એટલે કયા ગુણો એના? તો બુદ્ધિ અને ચિદાભાસમાં આવી અને ઉભા કરેલા મારા તારાના ગુણો નહીં, ભેદના ગુણો નહીં, પરમાત્માના ગુણો સાકારિત કરી અને જીવન હોય. અલૌકિક દિવ્ય ગુણોની આ વાત કરી છે. સગુણ એટલે અલૌકિક અને દિવ્ય ગુણો હોય તે સગુણની વાત કરી છે. પ્રકૃતિક જે ગુણો છે, 3 ગુણો, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એ નહીં. ગુણનો એક ગુણોનો તો છાંટોય ના હોય સગુણમાં.
નિર્ગુણ જેવો ને જેવો સગુણ, પણ જાગતો હોય, ફરતો હોય, હરતો હોય, ખાતો હોય, પીતો હોય. અને જેને નિર્ગુણ કીધો છે તો એને પણ પ્રકૃતિના જેટલા ગુણો છે એનાથી પર ગુણાતીત એને નિર્ગુણ કીધો છે. મૂળ વાત છે પ્રકૃતિ છે નહીં અને પ્રકૃતિમાં એલો સગુણ એ નહીં, પ્રકૃતિમાં એલો નિર્ગુણ એ નહીં. જે ઝીણી ઝીણી વાતો આપણે સમજી લઈએ ને તો કદીએ ક્યાંય ગાડી અટકે નહીં આપી. અને બંને સગુણની દ્રષ્ટિમાં સગુણ એ સાચો છે, પરમાત્મા સગુણ હોઈ શકે, અને નિર્ગુણની દ્રષ્ટિથી નિર્ગુણ એ સાચો છે, પણ એક છે, બે નથી. સગુણ હોય તો ગુણાતીત છે, નિર્ગુણ હોય તો ગુણાતીત છે. સગુણમાં અનંત ગુણો આપણને ગમે એવા હોઈ શકે, વ્યક્ત થાય છે ને એટલા માટે. અને નિર્ગુણમાં ગુણાતીત હોય છે, પણ બંને એકનો એક. તો હવે આપણે કોની સાથે પ્રેમ કરવાનો છે? પરમાત્મા બીજો છે તો એની સાથે પ્રેમ કરીએ. પોતે છે પોતાના ઉપર કાયમ પ્રેમ. સાક્ષાત અપરોક્ષ છું તો આ આંખો જોઈ શકતી નથી એનો ડખો છે. તો આંખોમાં પરમાત્મા દેખાય, પરમાત્મા ભરેલો હોય તો. આંખોમાં દુનિયા ભરેલી હોય તો દુનિયા દેખાય. તપાસ કરો, પરમાત્મા ભર્યો છે કે દુનિયા ભરી છે? દ્રશ્ય રહિતની દ્રષ્ટિ થઈ, વૃત્તિમય પરમાત્મા ભરેલો છે. પણ બીજું બધું ભરેલી વૃત્તિ હોય તો પરમાત્મા નથી દેખાતો. આધાર વાળા વિષયો ભર્યા હોય તો એ વૃત્તિ પરમાત્માની બનતી નથી, જગતની બને છે આધારના કારણે. નિરાધાર, સર્વાધાર, સર્વાધાર રૂપે નિરાધાર રૂપે વૃત્તિમાં ઠોસ ભરેલો છે. અધર તખત પર આપા બિરાજે, હેલો હેરો રમતા રામા. દાસીજીઓને આ કીધું. અધર તખત એટલે જ્યાં વૃત્તિ ની અંદર બીજું કાંઈ નથી, કોઈનો આધાર નથી. લટકતો ખાટલો આધાર વગરનો ને એના માટે આપા બિરાજે છે, આવું કીધું. તો મતલબ અહીંયા એ કહ્યો કે દ્રશ્યો પણ બીજા આંખમાં નથી ભરવાના, બીજું કાંઈ છે જ નહીં, અને વૃત્તિની અંદર બીજી કોઈ લકીરી નથી, કારણ કે બીજું કાંઈ છે જ નહીં. એટલે આપણે બીજું કાંઈ છે એનો સ્વીકાર બંધ. જેટલું જેટલું બીજું છે એ પરમાત્મા છે, બીજા તરીકેનો સ્વીકાર બંધ. જેટલું બીજું લાગે છે એનો સ્વીકાર બંધ. તો શું કરવાનું બાકી રહેશે કહો આપણે જાણવામાં? કેટલો છેલ્લો છે પછી બીજું કાંઈ જ નથી તો? છતાં સૃષ્ટિ થઈ છે તો સૃષ્ટિ નોખી પડી નથી, પરમાત્મા સૃષ્ટિ બન્યો છે. સૃષ્ટિ રૂપે અલગ અલગ લીલાઓ રૂપે, અલગ અલગ અનુભવોના રૂપમાં, અલગ અલગ પ્રેમના રૂપમાં, અલગ અલગ અવગુણના રૂપમાં, અલગ અલગ ગુણના રૂપમાં. વિભૂતિ યોગ છે આખો. જુઓ, વિભૂતિ યોગનો અભ્યાસ કરીએ ગીતાનો. અને એને જે બનાવી પોતાનામાંથી નોખું નોખું બન્યો ને એટલે બહુ મજા આવી. એને ચેક કરવાનું મન થાય કે હું કેવો બન્યો છું, કેવું બધું લાગે છે, એટલે આવો ઉતરું એમાં. તો ઉતર્યો. એને અત્યંત સૃષ્ટિ બનાવી પ્રિય છે, અને જે બન્યું એનો મજા લેવાની ઈચ્છા થાય તો આવે પૃથ્વી ઉપર. પોતાનું નિર્માણ કરેલો હોય બંગલો, એની ફી લીધી હોય એન્જિનિયરે, મુંબઈ બેઠા બેઠા ફોનથી બનાવડાયો હોય, 5 કરોડનો બનાવ્યો હોય તો કોઈક વખતે ઈચ્છા થાય કે કેવો બન્યો, લાવો જોઈ આવો.
એટલે મુંબઈ થી આવે પ્લેનમાં, પૈસાદાર હોય તો બંગલો મારો મેં સજેશન આપ્યું હતું, બનાવ્યો છે, લાવો જોઈ આવો. તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે, સ્વભાવથી પ્રેમાસ્પદ છે. એટલું નહીં, પણ એને જે કઈ નિર્માણ કર્યું છે એ પોતાનામાંથી કર્યું છે. તો જેટલા સાધકો નિર્માણ કર્યા એને જ કર્યા ને, દરેક ઈચ્છાઓ સાધકોની બનાવી એને જ બનાવી ને. તો એને અત્યંત બધા જ પ્રિય છે. હવે મેં ही પડતા બનાવું, મુझे मालूम नहीं है. नामे बंदा था मुझे मालूम ना था, नामे खुदा था मुझे मालूम न था. क्यों? मैं ही पर्दा बना हूं, मुझे मालूम न था. એટલે સાધકનો સિદ્ધનો કોઈ ભૂતકાળ નથી જોવાનો. વર્તમાન કાળની વેદના, વર્તમાન કાળમાં એનો પરમાત્મા ઉપરનો પ્રેમ, એ પરમાત્મા એના ઉપર કરુણા કરી દે છે. એ કોઈ ભેદ રાખતો જ નથી કે તું આવો હતો છાપ આગો ખસી જા, એવું પરમાત્મા નથી કહેતો. હવે આપણે શું કરીએ છીએ? કાંક સેવા કરવી છે, કાંક નવાજની કરવી છે, મોટો આશ્રમ બનાવીએ, મોટી સેવા કરશું. એટલે એક સંગઠન બનાવીએ, શિષ્યોનું ટ્રસ્ટ બનાવીએ, તો બધું પરિવર્તન પામતું રહેલું છે. આપણે આપણા આનંદ માટે સેવાનો ભાવ થાય કઈ તો પરમાત્મા આનંદ ઘન છે, લાડવો છે વૃત્તિઓનો આનંદ, કે જ્યાં કોઈ દુઃખ બેસતું જ નથી અને અપરિવર્તનશીલ છે. તો આપણું બીજું કંઈક કરવામાં પ્રેમ થયો તો પરમાત્માના પ્રેમ ઘટી જાય છે, પરમાત્મા દૂર જતો રહે છે. જ્યારે આપણે જે કાંઈ થતું હોય એની અંદર એને જ જોઈએ, એ દ્રષ્ટિમાં આવે તો દૂરી મટી જાય. દૂરી નોખાપણું જે છે ને કદી ક્યાંય ના રહેવું જોઈએ. જીત દેખું ચિત્ત તેરા હી રૂપ, એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. ચશ્મા બદલાઈ જવા જોઈએ આપણા જ્ઞાનીના. જેવા ચશ્મા હોય એવું દેખાય. મનુષ્યના માનસના ચશ્મા પહેર્યા છે તો બે ભાવ વાળું દેખાય છે, નોખું દેખાય છે. અને ઈશ્વરના ચશ્મા પહેરીએ તો કાંઈ નોખું નથી, કાંઈ બીજું નથી, ના કુછ હે ના હુઆ ના હોવાના. અને જેણે કોઈ પણ પ્રકારે એક વખત જો પરમાત્માને પોતાનો માની લીધો, પરમાત્માનો સ્વીકાર કરી લીધો, એનો બેડો પાર થઈ ગયો છે. ક્યાંક ખોલખા રાખ્યું હોય તો મેળ નથી આવતો. પ્રભુથી નોખો કોઈ જોવા વાળો નથી, પ્રભુથી નોખો કોઈ જાણવા વાળો નથી, પ્રભુથી નોખો કોઈ દેખાવા વાળું નથી. જેટલું જાણવા વાળો છે એ પ્રભુ, જણાય છે એ પ્રભુ, કે કોઈ પ્રભુથી નોખો કોઈ સાંભળવા વાળો નથી. આપણને ઘણી વખત પ્રશ્ન થાય ને કે ભાઈ મન જ્ઞાની માટે તો મન તો રહે છે, તો જ બધી પ્રસિદ્ધિઓ થાય છે. એટલે સાક્ષાત પોતે ચેતન છે એ રહી. તો જાગૃત અવસ્થા છે. આભાસમાં કોઈ વખત આભાસ ઉભો થઈ જાય તો એને પ્રતિથી બીજું દેખાય. મન છે જ નહીં કઈ. એ બધાને દેખી રહેલો છે અને બધાને સાંભળી રહેલો છે. પરમાત્માના હજારો મોઢા ના હોવા છતાં એક જ છે પોતે માલિક બધા મોઢાના. લાખો કરોડો કાનો હોવા છતાં સાંભળનારો એક છે. એ એક રૂપે જે છે એનો સહજ સ્વભાવ છે. એ બનતો નથી એક રૂપે, હતો જ કાયમ માટે એક રૂપે. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વથી સાક્ષી ભૂતમ. ટેમ્પરરી એક નથી, જ્ઞાની થાય ત્યાં સુધી. તો પછી પરમાત્મા કોઈ વસ્તુથી પ્રાપ્ત થાય, કોઈ વિષયથી પ્રાપ્ત થાય, કોઈ અભ્યાસથી પ્રાપ્ત થાય, કે માની લેવાનું છે કે હું છું. યોગ્યતા થઈ તો
તો મને જ્ઞાન થઈ ગયું, પરમાત્મા પ્રગટ થઈ ગયો છે. એ તો ચિત્તની વૃત્તિ આભાસમાં આનંદ રૂપે વૃદ્ધિ થાય છે, તો આનંદ આલે છે, તો જ માનવાનો. એટલે કોઈ સામર્થ ઉત્પન્ન થાય તો જ પરમાત્મા જણાય છે. આ ભ્રાંતિ છે. એક જ વાત છે કે પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી. આ માનવાની વાત છે. પણ અહંકાર જન્મારાઓથી બીજું બધું માનવાની ટેવ છે ને, એટલે અહંકાર માનતો નથી. હવે અહંકાર પોતે હારી જાય, ખતમ થઈ જાય. માનવાનું ના માનવાનું તો બધું અહંકારમાં છે. તો પરમાત્મા એને કહેવાય કે જેની પ્રાપ્તિ વિશ્વાસથી જ થાય, માનવાથી જ થાય. વિશ્વાસથી માન્યું, માનવાથી થાય. આપણો જ પરમાત્મા છે એ રીતે માનીએ તો ખ્યાલ આવે છે કે પરમાત્મા કોઈ દાડો ભૂલે છે આપણને. ખોરાક, અનાજ, પાણી, શ્વાસા આ બધું બનાવ્યું છે, નથી ભૂલ્યો. પ્રેમી છે આપણો, બહુ પ્રેમ કરે છે આપણને. એમાં ઘડીક વારે ભૂલતો નથી. એની એક એવી લકીરી નથી બનતી કે આપણને ભૂલતો હોય. પણ એને જે એટલું નિર્માણ કર્યું, સીમિત સાધનો, સીમિત સૌંદર્ય, જે પ્રકૃતિ માયા આ બધું ઉભું કર્યું છે ને, એને નોખું માની અને આપણે ભૂલ કરીએ છીએ. એ વિશેષ થયું ને એની અંદર, તો એનો એ વિશેષ થયો છે. એટલે આપણી ભટકણ ચાલુ થાય છે. કળોતરો એમાંથી નીકળી શકતા નથી. બધે બધું પરમાત્મા છે, એના સિવાય બીજું કાંઈ નથી. આપણે ભગવાન તું મારો છે એવું કોઈ દિવસ આમ આનંદથી ગલગલિયા કીધું ભગવાનને કે ભગવાન તું મારો છે, તારા સિવાય મારું કોઈ નથી. અને આવું જયારે રોજ પ્રાર્થના આવી કરવાની થાય કે ભગવાન તું મારો છે ને હું તારો છું, તો એ કરુણા એની ઉતર્યા વગર રહેતી નથી આપણામાં. ભગવાન આપણી આંખોથી એને પડદો કર્યો જ નથી કે એ ના દેખાય. આપણું માનવામાં બીજું માનીએ છીએ તો પડદો બની ગયો, પરમાત્મા બંધ થઈ જાય. તો સાધકની અવસ્થામાં સાધક ભલે ભૂલી જાય, પણ એ તો ભૂલતો જ નથી. એ તો કાયમ તેલ ધારવત અખંડ વરસાદ વરસાવી રહેલો છે. જેની જે વસ્તુઓ છે અને જેને જે વસ્તુને પોતાની કરી છે એને જાણે છે રહ્યો, અને એને બધું સંભાળે છે. એની વસ્તુઓને આપણે આપણી ભૂમિકાથી આપણી રીતે ઘણું બનાવ્યું. મામા બનાયા, કાકા બનાયા, પતિ બનાયા, મારા પત્ની બનાયા, મારું ઘર બનાવ્યું, મારું મારું કરીને બધું બનાવ્યું. એટલે નોખું કરીને બનાવ્યું આપણે. જયારે પરમાત્માને માનીએ ત્યારે બધું પરમાત્મા છે ને બધું પરમાત્માનું છે, એ સિવાય કાંઈ રહેતું નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.